રામ રામ દાદા. રામ રામ. શું નામ તમારું? ચતુરભાઈ. આખું નામ? ચતુરભાઈ નાનજીભાઈ પટેલ. અને ગામ? માલવણ. માલવણ. કયું બિયારણ લેવા આવ્યા છો? બિયારણ લેવા આવ્યા. મને તો આવતા વિસ્ટર ગોલ્ડ વાવ્યું હતું. હા. અને મને બહુ સારામાં સારું લાગ્યું. હા હા. એટલે આપણે ઉત્પાદનમાં ઘણું. ક્યાંથી લીધું હતું આ બિયારણ? ક્યાંથી લીધું હતું? ખોડિયાર એગ્રોમાંથી. માલવણથી? હા. બરાબર, માલવણ ચોકડીથી લીધું હતું એમ ને? ગયા વર્ષે કેટલું ઉત્પાદન મળ્યું હતું? મારે વીઘે 22-23 મણ વાવ્યું હતું. 23 મણ, વીઘે 23 મણ. અને 16 ગુઠાનો વીઘો હશે ને તમારે અહીંયા? 16 ગુઠાના વીઘામાં 23 મણ આવ્યું હતું. બરાબર. આ સાલ કયું વાવું છે? આ સાલે ભીષ્મ ગોલ્ડ જ વાવું છે. ભીષ્મ ગોલ્ડ વાવું છે. સારું લાગ્યું ને બિયારણ? બહુ સારું લાગ્યું. ગયા વર્ષે વાતાવરણ ખરાબ હતું તોય તમને ઉત્પાદન સારું આવ્યું. હા, વરસ સારું હોત તો ઉત્પાદન ખૂબ સારું મળત ને. આવતા 30 મણ જેટલું સારું વરસ આવે ને. અને શિયાળુ પીત થઈ ગયું હતું ટાઈમસર? હા, ટાઈમસર થઈ ગયો. હા. જીરું કર્યું એમાં વરિયાળી વાવી હતી. વરિયાળી વાવી હતી ને? સારું કહેવાય. 23 મણ ઉત્પાદન લઈ દીધું અને વરિયાળી પણ કરી દીધી. વરિયાળી આવી. 12 થી 13 મણ વરિયાળી આવી હતી. ચલો ચલો, ખૂબ ખૂબ આભાર.